વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરિસ શાંતિ પરિષદ વિશે ચર્ચા કરીશું. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે વિનાશ થયો એ વિનાશ ફરી ન થાય એ માટે થઈને વુડ્રો વિલ્સને યુદ્ધની અંદર દાખલ થતાની સાથે શાંતિ માટેના જે 14 મુદ્દા રજૂ કર્યા હતા અને એ 14 મુદ્દાની અંદર એક રાષ્ટ્રસંઘની પણ વાત હતી. આ યુદ્ધને અંતે આ શાંતિ માટેના 14 મુદ્દાને ધ્યાનમાં રાખીને સંધિ કરવાની હતી, શાંતિ સંધિ કરવાની હતી કે ફરીથી યુદ્ધ ન થાય. આ સંધિ કરવા માટેનું સ્થળ ફ્રાન્સનું પેરિસ પસંદ કરવામાં આવ્યું હતું. યુદ્ધ જ્યારે ચાલુ હતું ત્યારે અમેરિકાએ અને એટલે કે એના પ્રેસિડેન્ટ વુડ્રો વિલ્સને 1917માં યુદ્ધમાં દાખલ થતી વખતે વાત કરી હતી કે ભવિષ્યની અંદર યુદ્ધ ન થાય એના માટે આપણે પ્રયત્ન કરીશું અને યુદ્ધ ન કરવું હોય તો દરેકના હિતોનું ધ્યાન રાખવું જોઈએ. માટે આ શાંતિ માટેના 14 મુદ્દાઓની અંદર આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મિત્રો, બહુ ઓછાને ખબર હશે કે આ શાંતિ માટેના 14 મુદ્દા કોઈ એક વિચાર આવ્યો અને લખી નાખવામાં આવ્યા હોય એમ ન હતું. એના માટે વુડ્રો વિલ્સને ખૂબ સર્વે કરાવ્યો હતો. બહુ જ બધી મિટિંગો થઈ હતી અને એને અંતે માહિતી એકત્રિત કરીને દુનિયાભરના લોકોનું ધ્યાન રાખીને શું કરવામાં આવે તો શાંતિ જળવાઈ રહે એ આ 14 મુદ્દાની અંદર સારાંશ રૂપે વાત મૂકવામાં આવી હતી. માટે આ 14 મુદ્દાઓનું ખૂબ મહત્વ હતું. જ્યારે અમેરિકા યુદ્ધમાં દાખલ થયું ન હતું ત્યારે મિત્ર રાષ્ટ્રોની પરિસ્થિતિ સારી ન હતી. યુદ્ધ અત્યાર સુધીમાં જ ઘણું લાંબુ ચાલ્યું હતું. મિત્ર રાષ્ટ્રોએ ખૂબ વિનાશ સહન કર્યો હતો અને એમની શક્તિ જે છે ક્ષીણ થયેલી હતી. એમને પરાભવ પણ દેખાતો હતો. વધારે લાંબો સમય લડવાની શક્તિ બહુ બધા દેશોમાં ન હતી. ટૂંકમાં અગાઉ આપણે કહ્યું છે તેમ મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. ફરી ક્લિયર કરું છું કે અહીંયા મેન એટલે જેના હાથમાં નિર્ણય કરવાની શક્તિ છે એની સ્વાર્થની વૃત્તિ. એ સંસ્થા હોય તો એ સંસ્થાનો વડો જે હોય તે. તો એ સેલ્ફિશ એનિમલની રીતે, અને ગુજરાતીની અંદર કહીએ તો ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે, એ પ્રમાણે જો અમેરિકા યુદ્ધમાં દાખલ થાય તો મિત્ર રાષ્ટ્રો જે છે એમના જીવમાં જીવ આવે તેવું હતું.
અને પરિણામે વિલ્સનની વાતો જે છે એનો હકારાત્મક પ્રતિસાદ મિત્ર રાષ્ટ્રોએ આપ્યો હતો. પરંતુ આપણે ગુજરાતીમાં કહેવત છે, ગરજ ઘટીને વૈદ વહેરી. એ પ્રમાણે યુદ્ધ પૂરું થયું હતું અને યુદ્ધ પૂરું થયા પછી જ્યારે શાંતિ માટેની વાટાઘાટો માટે મળવાનું થયું ત્યારે વિલ્સનને જે પ્રોમિસ કર્યું હતું એને બાજુ ઉપર મૂકી દેવામાં આવ્યું. વિલ્સનને પોતાને પણ ખૂબ તકલીફ પડી, છતાં એણે આગ્રહ રાખીને પેરિસ શાંતિ પરિષદની અંદર આ 14 મુદ્દાઓમાંથી જેટલી પણ બાબતોનું ધ્યાન રખાય એ રાખવા માટે એણે પૂરતો પ્રયાસ કર્યો. પરંતુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કે જેમની આ શાંતિ સંધિની અંદર બોલબાલા રહી હતી, એવું કહેવાય કે એમનું ધાર્યું થયું હતું. આ દેશો જે છે એ વિલ્સનની વાતને એટલું બધું મહત્વ નહોતા આપતા, અને એમાં પણ ખાસ કરીને ફ્રાન્સ. પેરિસ શાંતિ સંધિને જો આપણે જોઈએ તો એની અંદર મુખ્યત્વે 5 વિજેતા રાષ્ટ્રોએ શરૂઆતની અંદર દોર સંભાળ્યો હતો ચર્ચાનો, જેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટાલી, અમેરિકા અને જાપાન હતા. જેમ જેમ ચર્ચા આગળ વધતી ગઈ તેમ તેમ જાપાનનું મહત્વ ઘટતું ગયું. ઇટાલી એના વડાપ્રધાન ઓર્લેન્ડો વિતેરિયો ઓર્લેન્ડો એ ચર્ચા છોડીને જતા રહ્યા હતા. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇટાલીએ પણ આશરે 7 લાખ જેટલા કે એનાથી વધારે સૈનિકો ગુમાવ્યા હતા. આશરે 12 લાખ જેટલા સૈનિકો જે છે ઘાયલ થયા હતા. એક ઇટાલીના માટે એ સમયનું ઇટાલી આપણે યાદ રાખીશું. આજે દુનિયાના દરેક દેશોની વસ્તી વધારે છે. એ સમયે આટલી બધી વસ્તી ન હતી, અને એ વસ્તીની અંદર 7 લાખ લોકોના મૃત્યુ થાય, 12 લાખ લોકો જે છે એ સારી રીતે ઘવાયા હોય, ત્યારે દેશની અંદર એવું કહેવાય કે થોડા થોડા અંતરે કોઈકે જે છે કોઈક સ્વજન ગુમાવ્યું છે, અથવા તો એ કામ કરવાને લાયક રહેલ નથી. અને આવા ઇટાલીને જ્યારે યુદ્ધમાં દાખલ થયું ત્યારે જે વચનો આપવામાં આવ્યા હતા કે યુદ્ધને અંતે કોને શું મળશે, એમાં એને બહુ મોટી લાલચો આપવામાં આવી હતી. આપણે યાદ રાખીશું કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા દુનિયા જ્યારે 2 ભાગની અંદર વહેંચાઈ ગઈ હતી, ત્યારે શરૂઆતમાં ઇટાલી ધરી રાષ્ટ્રોના પક્ષમાં હતું. યુદ્ધ શરૂ થયું ત્યારે એણે
કોઈ પણ પક્ષમાં જોડાવાને બદલે તટસ્થ રહીને યુદ્ધમાં ભાગ લીધો ન હતો. આપણે જોઈએ છીએ મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલનું આ બહુ ઉત્તમ ઉદાહરણ છે. શરૂઆતમાં ધરીરાષ્ટ્રોના પક્ષે, યુદ્ધ શરૂ થયું ત્યારે તટસ્થ, અને ત્યારબાદ તેલ અને તેલની ધાર જોઈને મિત્ર રાષ્ટ્રોએ જ્યારે યુદ્ધના અંતે ઘણા બધા પ્રદેશો એને મનગમતા પ્રદેશો આપવાનું વચન આપ્યું હતું, ત્યારે એ ઇટાલી મિત્ર રાષ્ટ્રોને પક્ષે જોડાયું હતું. મેં ઇટાલીના એકીકરણ વખતે વાત કરેલી હતી કે ઇટાલિયનોને માત્ર એકીકરણથી સંતોષ ન હતો, એમને સામ્રાજ્ય વિસ્તાર કરવો હતો. સામ્રાજ્ય વિસ્તારની આ એક ઉત્તમ તક દેખાઈ રહી હતી અને એ રીતે ઇટાલી યુદ્ધમાં જોડાયું હતું. પણ પેરિસ શાંતિ સંધિની અંદર ઇટાલી જે છે એને જે જોઈતું હતું એ તો ન મળ્યું, પણ જે મળ્યું એને માટે એવું કહેવાય કે વિવિધ મીઠાઈઓથી ભરેલી થાળીની અંદરથી બધાએ મનગમતી સારી સારી મીઠાઈ ખાઈ લીધા પછી ઓછા મહત્વની વધેલી ગતેલી મીઠાઈ એ ઇટાલીના ભાગે આવી હતી. એટલે કે એને પ્રદેશો તો મળ્યા, પણ એને જેટલા જોઈતા હતા એ ન મળ્યા, એને જે જોઈતા હતા એ ન મળ્યા, અને પરિણામે વિત્તેરિયો ઓર્લેન્ડો ઇટાલીના વડાપ્રધાન એ નારાજ થઈ ગયા હતા. એ મીટિંગ છોડીને જતા રહ્યા હતા. અહીંયા આપણે એ નોંધવાનું છે કે અમેરિકાના વુડરો વિલ્સન અહીંયા જુદું જ વિચારતા હતા અને એ જુદું જ થઈ રહ્યું હતું. આપણે યાદ રાખીશું કે યુદ્ધ ચાલુ હતું ત્યારે જ અમેરિકાએ પ્રથમ વિશ્વ યુદ્ધને દાખલ થતી વખતે એવું કહ્યું હતું કે આ યુદ્ધનો કાયમ માટે વિશ્વમાંથી યુદ્ધનો અંત લાવવા માટેનું આ યુદ્ધ હશે, એના માટે આપણે લડીશું અને યુદ્ધના અંતે આપણે એવી સંસ્થાની રચના કરીશું કે જેને કારણે ભવિષ્યમાં યુદ્ધ ન થાય. પરંતુ આપણે જોઈએ છીએ કે પેરિસ શાંતિ સંધિ જે રીતે કરવામાં આવી એનું પરિણામ એ આવ્યું કે આ સંધિ જ બીજા વિશ્વયુદ્ધનું કારણ બની ગઈ અને બીજું વિશ્વયુદ્ધ થયું. એટલે કે વુડરો વિલ્સન એણે જે આશા રાખેલી હતી અને જે માનવજાતનું કલ્યાણ કરવાની એની જે ઉમદા ભાવના હતી એ ચરિતાર્થ ન થઈ અને પરિણામે જ અમેરિકા કે જે છેવટે આ સંધિ ઉપર સહી નથી કરતું, રાષ્ટ્રસંઘનું સભ્ય નથી બનતું, એના બીજા તો કારણો હતા જ, પણ આ પણ એક મહત્વનું કારણ હતું. એ આપણે ભૂલવું ન જોઈએ કે જે રીતે સંધિ થવી જોઈએ એ રીતે સંધિ ન થઈ. યુદ્ધ ચાલુ હતું ત્યારે
એવું કહેવામાં આવ્યું હતું કે આપણે આ યુદ્ધનો અંત એ વિજય વિહોણો લાવવાનો છે. યુદ્ધના અંતે કોઈનો જય નહીં હોય, પરાજય નહીં હોય, પણ આપણે સમજીને યુદ્ધને રોકી દઈએ, દરેક જણ શસ્ત્ર હેઠા મૂકે. જર્મની વિલ્સનની આ વાતને ધ્યાનમાં રાખીને શસ્ત્રો હેઠા મૂક્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે યુદ્ધને અંતે જ્યારે સંધિ થશે આપણે, ત્યારે દરેક રાષ્ટ્રના લોકો, એના મહાનુભાવો સાથે બેસશે. પરંતુ હકીકતની અંદર પરાજિત રાષ્ટ્રના પ્રતિનિધિઓને આ સંધિ વાર્તા વખતે હાજર રહેવા દેવામાં આવ્યા ન હતા. એમને કશું પૂછવામાં નહોતું આવ્યું. એમના કોઈ અભિપ્રાય પણ લેવામાં આવ્યા ન હતા. ચર્ચામાં ભાગ લેવા દેવામાં ના આવે, પણ કહ્યું હોય કે તમે તમારી ડિમાન્ડ, તમારી માગણીઓ, લાગણીઓ એ લખીને મોકલી શકો છો કે ચર્ચા કરતી વખતે એને ધ્યાનમાં રાખવામાં આવશે. પણ એવું પણ કંઈ ન હતું. ટૂંકમાં આ સંધિ યુદ્ધ ચાલુ હતું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે બધા સાથે મળીને સંધિ વાર્તા કરીશું. એના નિર્ણયો અંગે દરેકની સંમતિ લેવામાં આવશે. સહમતિથી સાથે મળીને આપણે નિર્ણયો કરીશું. દરેક દેશ એ પોતે પોતાના ભાગે આવેલી જવાબદારી સ્વેચ્છાએ લેશે, સમજીને લેશે. પરંતુ એવું કંઈ ન થયું અને એની અંદર 32 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધેલો હતો, પણ બધા નામના હતા. આપણે કહ્યું તેમ શરૂઆતમાં 5 દેશો, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, ઇટાલી અને જાપાન. એમાંથી જાપાન ધીમે ધીમે આઉટ થઈ ગયું, કારણ કે મોટા ભાગે જે ચર્ચા હતી એની અંદર જે છે યુરોપ એ કેન્દ્રમાં હતું. યુરોપના દેશોના સંસ્થાનો કેન્દ્રમાં હતા અને માટે આગળ જતા ધીમે ધીમે જાપાન ખસી ગયું કે ખસેડી દેવામાં આવ્યું. ઇટલી રહ્યું, પણ એનું કશું ઉપજતું ન હતું અને છેવટે એને જવું પડ્યું. અમેરિકા રહ્યું. વુડરો વિલ્સન જે છે એને સતત 14 મુદ્દાઓ પ્રમાણે સંધિ વાર્તા ચાલે એના ઉપર ભાર મૂક્યો. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે સ્વાર્થી નીતિ અખત્યાર કરીને ઘણી બધી જગ્યાએ વિલ્સનનું ન માન્યું, પણ એ સંપૂર્ણપણે વિલ્સનને અવગણી ન શક્યા. વિલ્સનનું કહ્યું પણ એમને કરવું પડ્યું અને એ રીતે આપણે જોઈશું કે સંધિ એની અંદર ઘણી બધી ખામીઓ
હોવા છતાં એણે એક શાંતિ માટેની એવી નીવ ઊભી કરી કે જેણે ભવિષ્યની અંદર આ વિચાર જે છે એને આગળ ધપાવ્યો. એટલે તાત્કાલિક પરિણામની દ્રષ્ટિએ જોવા જઈએ તો રાષ્ટ્રસંઘ અને પેરિસ શાંતિ સંધિ જે છે એ નિષ્ફળ પુરવાર થઈ ગયા. પણ લાંબા ગાળાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સંધિ જે છે એનું ખૂબ મહત્વ છે. ભલે દરેક શરતોની અંદર એનો સ્વીકાર ન થયો, પણ જે રીતે આગ્રહ રાખવામાં આવ્યો એને પરિણામે સમજાયું કે તમે જે જગ્યાએ આગ્રહને માન ના આપ્યું, સ્વાર્થી નીતિ અખત્યાર કરી, બીજું વિશ્વયુદ્ધ થયું. માટે હવે તો ચેતો અને પરિણામે ફરી એકવાર સ્થિતિ તો એની જ હતી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ અમેરિકા શરૂઆતથી દાખલ થયું ન હતું. પ્રથમ વિશ્વયુદ્ધની જેમ જ એ પાછળથી દાખલ થયું હતું. અને આ વખતે પણ અમેરિકાએ દાખલ થતાની સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધની જેમ જ શાંતિ માટેની, માનવજાતના હકો માટેની, કલ્યાણ માટેની શરતો કરેલી હતી. અને એને જે છે એ બીજા વિશ્વયુદ્ધને અંતે અથવા તો એ વખતે થયેલી સંધિની અંદર મિત્ર રાષ્ટ્રો અવગણી ન શકે. એનું પરિણામ એ આવ્યું કે બહુ બધા દેશોને આઝાદી મળી. એ દેશોની અંદર પ્રજા જે વિદેશી તાકાતો સામે લડી રહી હતી એને લડવાનું ન રહ્યું, શાંતિ થઈ. તો આ શાંતિની અંદર એ પેરિસ શાંતિ સંધિએ વાવેલા બીજ જે છે એમાંથી થયેલા વૃક્ષના ફળ હતા. અને માટે આ સંધિ જે છે એનું મહત્વ આપણે જરા પણ ઓછું નહીં આંકીએ. ખૂબ મહત્વની આ સંધિ છે. શરૂઆત હોય, પહેલવેલી હોય, થાય અંદર ભૂલો થાય, ઘણી વખત ભૂલો ના હોય પણ વિશ્વાસનો પ્રશ્ન આવે, કારણ કે પહેલી વાર હોય અને પહેલી વાર હોય ત્યારે એની અંદર બધા લોકોએ વિશ્વાસ ન મૂક્યો હોય. પણ એના વિચારો જે છે એ બહુ અગત્યના હતા. કાર્ય કરતા જે છે વિચાર અગત્યનો છે. જો વિચાર સાચો હોય તો એ વિચાર ક્યારેય જે છે મૃત્યુ પામતો નથી. એ વિચાર અમર બની જાય છે અને લોકોને એની સાથે રહેવું જ પડે છે. અને માટે આપણે એ અર્થની અંદર આપણે પેરિસ શાંતિ સંધિ જે છે એને લાંબા ગાળાના પરિણામોની દ્રષ્ટિએ વાત કરીશું તો આ શાંતિ સંધિ જે છે એનો અભ્યાસ કરવો જે છે બહુ જરૂરી છે. અને આજે પણ જે કંઈ આવી રીતે શાંતિ સંધિની વાતો ચાલતી હોય ત્યારે રહી ગયેલી ખામીઓને હજી પણ દૂર કરવાની આવશ્યકતા છે જે થવી જોઈએ. આ પેરિસ શાંતિ સંધિ જે છે એને આપણે વાત કરીએ તો પરાજિત રાષ્ટ્રોમાંથી કોઈને એના પ્રતિનિધિને હાજર રાખવામાં નતા આવ્યા. રશિયાની અંદર ક્રાંતિ થયેલી હતી અને એ ક્રાંતિ થાય એનો ક્યાં વાંધો છે. આ ક્રાંતિ જે છે એ જરા જુદા પ્રકારની હતી. એ સામ્યવાદી ક્રાંતિ હતી અને સામ્યવાદી ક્રાંતિની વિચારધારા એ મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોની માટે એમના માટે આ વિચારધારાને સ્વીકાર કરવો એ શક્ય ન હતું. અને પરિણામે રશિયાને પણ શાંતિ વાર્તાની અંદર જે છે
ભાગ લેવા દેવામાં આવ્યો ન હતો. મિત્રો, અહીંયા જે છે આપણે બરાબર યાદ રાખવું જરૂરી છે કે વિલ્સનના 14 મુદ્દાઓની અંદર આત્મનિર્ણયના અધિકારની વાત હતી, લોકમતની વાત પણ હતી. અને એ આત્મનિર્ણય અને લોકમતના અધિકારની રીતે જોઈએ તો રશિયાની પ્રજાને, એના નાગરિકોને રશિયામાં કેવી સરકાર હોવી જોઈએ એ નિર્ણય કરવાનો અધિકાર છે. એને તમે ડિનાય ન કરી શકો. હા, દુનિયાના અન્ય દેશોના જે હિતો છે એને એ લોકો નુકસાન ના પહોંચાડી શકે, પણ પોતાના દેશમાં શાસન કેવું હોય, એનો પ્રકાર કેવું હોય, કોના હાથમાં હોય, નિર્ણય કરવાનો અધિકાર એ દુનિયાના તમામ લોકોને જે છે મળેલો છે અને મળવો જ જોઈએ. અને એ રીતે રશિયાની અંદર ભલે ને સામ્યવાદી ક્રાંતિ થઈ, એના પ્રતિનિધિઓ જે છે એમને શાંતિ વાર્તામાં આમંત્રણ મળવું જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ કે મળ્યું ન હતું. આવી જ રીતે પેરિસ શાંતિ સંધિની અંદર જુદા જુદા દેશો સાથે જે સંધિ થઈ એ જુદા જુદા નામે ઓળખાય છે. જર્મની સાથે જે સંધિ કરવામાં આવી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાઈ. ઓસ્ટ્રિયા હંગેરી સાથે જે સંધિ થઈ એ સેન્ટ જર્મેનની સંધિ તરીકે ઓળખાઈ. તુર્કી સાથે ન્યૂ ઇલીની સંધિ થઈ. બલ્ગેરિયા સાથે સેવરેની સંધિ થઈ. મારી ક્યાંક સંધિના નામમાં ભૂલ પડતી હોય તો જરા માફ કરશો. તુર્કી સાથે સંધિ થઈ, પરંતુ ત્યાં થોડાક જ સમયમાં સત્તા પરિવર્તન થતા ફરીથી સંધિ કરવી પડી. આમ તુર્કી સાથે 2 વખત સંધિ થઈ. જે જુદા જુદા દેશો સાથે જે સંધિ થઈ એની અંદર સૌથી મહત્વની સંધિ એ વર્સેલ્સની સંધિ હતી. અને એટલા માટે તો ઘણી વખત પેરિસ શાંતિ સંધિ કરતા વર્સેલ્સની સંધિ તરીકે ઘણા લોકો તો એને ઓળખે છે, જે ઇતિહાસના બહુ ઊંડા અભ્યાસી નથી, કારણ કે એમાં મુખ્ય વર્સેલ્સની સંધિ હતી. અહીંયા જે છે એ આપણે નોંધવું રહ્યું કે યુદ્ધની શરૂઆત એ ઓસ્ટ્રિયાના પાટવી કુંવર આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને એની પત્ની સોફી કે સોફિયા એમની બોસ્નિયાના પાટનગર સારાજેવોની અંદર હત્યા થવાને કારણે ઓસ્ટ્રિયા જે છે સર્બિયાને 48 કલાકનું જે અલ્ટિમેટમ આપે છે અને સર્બિયા એ અલ્ટિમેટમ 2 શરતો સિવાય સ્વીકારે છે, છતાં ઓસ્ટ્રિયા એમ કહે છે કે તમે સંધિની જે મુદત આપી છે, મુદત અંદર તમારે જે શરતો અમારી મૂકે છે એ તો સ્વીકાર નથી કરેલું અને માટે અમે યુદ્ધ જાહેર કરીએ છીએ. એમ યુદ્ધની શરૂઆત ઓસ્ટ્રિયાએ કરેલી હતી. આ સિવાય કેટલાક વિદ્વાનોના મતે યુદ્ધની શરૂઆત
એ રશિયાએ કરી હતી. કેમ, કેવી રીતે? તો એમનો મત એવો છે કે સૌથી પહેલા રશિયાએ સરહદ ઉપર લશ્કર જે છે એને સર્બિયાની મદદમાં સાબદું કરી દીધું હતું. આપણે ત્યાં ગુજરાતીની અંદર કહેવત છે કે એક વખત તલવાર જે છે એ મ્યાનમાંથી બહાર નીકળે પછી એ લોહી ચાખ્યા વગર મ્યાનમાં પાછી ન જાય. એટલે કે શસ્ત્ર જે છે, સૈન્ય જે છે એની જોડે રમત ના થાય. ગમે ત્યારે જે છે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી દેવામાં આવે, સૈન્ય જે છે એને સરહદે સાબદું કરી દેવામાં આવે. કોઈ રમત નથી. અને માટે એમ કહેવાય કે મ્યાનમાંથી તલવારને જે છે એ બહાર કાઢતા પહેલા બહુ જ વિચાર કરવો, અને જો એ નીકળી તો પછી એ લોહી ચાખીને જ જાય. એમ સરહદ ઉપર લશ્કરને જે છે તૈનાત કરવું અને પછી પાછું એને બોલાવી લેવું, એ સૈનિકોની માનસિકતા માટે ભવિષ્યની દ્રષ્ટિએ હાનિકારક પુરવાર થાય. અને માટે લશ્કરને સરહદ ઉપર સાબદું કરવું એનો અર્થ જ યુદ્ધ જાહેર કર્યું કહેવાય. અને માટે ઘણા લોકો વિદ્વાનો એમ કહે છે કે રશિયાએ સરહદ ઉપર જો આ લશ્કરને તૈનાત ન કર્યું હોત તો યુદ્ધ ન થયું હોત, અને માટે યુદ્ધની જવાબદારી એ રશિયાની ગણાય. પરંતુ આમ છતાં જ્યારે પેરિસ શાંતિ સંધિ થઈ ત્યારે ન તો ઓસ્ટ્રિયાને, ન તો સર્બિયાને, ન તો રશિયાને, પણ જર્મનીને આ યુદ્ધ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું. એમની પાસે લેખિતની અંદર એવી સહી લેવામાં આવી કે તમે આ યુદ્ધ માટે જવાબદાર છો. આપણે હકીકત જે છે એને પણ જોવી જોઈએ. આપણે જોઈએ છીએ કે વિકાસ કરવો બધાને ગમે. એ વખતે 19મી સદી એ રાષ્ટ્રવાદની સદી હતી. પોતાના રાષ્ટ્રને દરેક પ્રજા જે છે મહાન બનાવવા માંગતી હતી, અને પોતાના રાષ્ટ્રને મહાન બનાવવું એમાં કંઈ ખોટું નથી. આપણે જાણીએ છીએ કે એ વખતે રાષ્ટ્રવાદ જુદા જુદા દેશોમાં એનું જુદું જુદું સ્વરૂપ હતું. ક્યાંક રાષ્ટ્રવાદની અંદર લોકો પોતાના રાષ્ટ્રને મહાન બનાવવા માંગતા હતા, પણ બીજા રાષ્ટ્રનો ભોગ લેવા માંગતા ન હતા. હા, થોડું ઘણું તમે ઈચ્છો નહીં તો પણ કોઈકને જે છે એ તમારાથી નુકસાન અજાણતા પણ થઈ જાય. પણ વૃત્તિની વાત કરીએ તો એ વૃત્તિ અન્ય રાષ્ટ્રની પ્રજાને, લોકોને, એમના હિતોને નુકસાન કરવાની ન હોય ત્યારે એ રાષ્ટ્રવાદ આપણે એના ઉદાત્ત સ્વરૂપ તરીકે એને સ્વીકારી શકીએ. ઉગ્ર રાષ્ટ્રવાદ એ કોઈનો ભોગ લઈને પણ પોતાના રાષ્ટ્રને મહાન બનાવવા માંગે છે. મિત્રો, આપણે અહીંયા જર્મનીની વાત કરીએ તો એ વખતે બિસ્માર્કનું ચલણ હતું, અને બિસ્માર્ક એને
19મી સદીનો, આખી સદીનો સૌથી વિચક્ષણ પુરુષ કહેવામાં આવે છે. કોઈને વિચક્ષણની ઉપાધિ આપવી એટલે શું? ગમે તેને વિચક્ષણ ન કહી શકાય. વિચક્ષણ કહેવું એનો અર્થ એ એના કાર્યની અંદર પોઝિટિવ હોય, એનો અભિગમ જે છે એ માનવજાત માટે જે છે સકારાત્મક હોય, તો જ એને જે છે વિચક્ષણ કહી શકાય. નહીતર એને કુટિલ કહેવું પડે. કુટિલમાં પણ જેમ કહીએ છીએ કે માણસને 2 આંખ હોય પણ ચોરને 4 આંખ હોય, એમ કુટિલ માણસ જે છે વિચક્ષણ કરતા પણ વધારે પોતાની બુદ્ધિ ક્ષમતાની અંદર, પોતાની વ્યૂહ ક્ષમતાની અંદર ચડિયાતો ગણાય, પણ એની વૃત્તિ જે છે એ નકારાત્મક હોય. એટલે કુટિલતા અને વિચક્ષણતા એમાં બહુ ફરક છે. બિસ્માર્કને કુટિલ કહેનારા ઓછા છે, હોય ના હોય એવું નહીં, પણ વિચક્ષણ વધારે ગયો છે. કેમ? તો બિસ્માર્ક એ પોતે સમજે છે કે મેં જર્મનીનું એકીકરણ શું કરવા કર્યું છે? જર્મનીનો વિકાસ કરવા માટે. અને કોઈ પણ દેશને જો વિકાસ કરવો હોય અને જો એ આવી રીતે વિચક્ષણ હોય તો એ પોતે જે છે એવા કોઈ પગલાં ન ભરે કે જેને પરિણામે શાંતિનું હનન થાય. બિસ્માર્ક પોતે જે છે જર્મનીનો વિકાસ કરવા માટે જે છે એવું ઈચ્છતો હતો કે જર્મનીની અંદર આંતરિક રીતે જો શાંતિ રહે જ રહે, પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદે પર શાંતિ જે છે એ જળવાઈ રહે, તો જ જર્મનીનો વિકાસ થઈ શકે. સાથે સાથે આપણે યાદ રાખવું જોઈએ કે જ્યારે વિકાસ જે છે દેશનો કરવો હોય ત્યારે એ દેશના વડાઓની ક્યારેક ક્યારેક મજબૂરી હોય છે, એમની મર્યાદા હોય. અને જો કોઈ કાર્ય પવિત્ર વૃત્તિથી પરંતુ મજબૂરી અને મર્યાદાને કારણે કરેલું હોય અને પહેલી નજરે એ આપણને અયોગ્ય જ દેખાતું હોય, પણ એની પાસે કોઈ બીજો વિકલ્પ જ ન હોય, તો આપણે એના કાર્ય જે છે એને સ્વીકારવું પડે છે. અહીંયા આપણે જે છે એ બિસ્માર્કની વાત કરીએ તો એના સમયની આપણે વાત કરીએ તો એ સમયની અંદર કહેવત હતી કે સાચી સમૃદ્ધિ એ વિદેશ વેપારથી આવે. વિદેશ વેપાર કરવા માટે દરેક દેશને પાસે સંસ્થાનો હોવા જરૂરી હતા કે જે સંસ્થાનોમાંથી કાચો માલ મેળવવામાં આવે. યુરોપની અંદર ઔદ્યોગિકરણ થયું હતું. એ ઉદ્યોગોની અંદર કાચા માલમાંથી પાકો માલ બને, ફરીથી પાછો એ જ પાકો માલ એશિયા અને આફ્રિકાના વધુ વસ્તી ધરાવતા પણ અવિકસિત દેશોમાં કે જ્યાં ઔદ્યોગિક ક્રાંતિ થયેલી ન હતી એટલે ત્યાં વેચી શકાય તેમ હતો, એ દેશોમાં વેચવો હતો.
એટલે કે સંસ્થાનોની પણ જરૂરિયાત હતી. પરંતુ 1870માં જર્મનીનું એકીકરણ થયું ત્યાં સુધીમાં તો યુરોપના દેશોએ અથવા તો બીજા અથવા કહીએ કે મહાસત્તાઓએ દુનિયા આખીને વહેંચી લીધેલી હતી. જે કોઈ દેશો જે છે નબળા હતા એને પોતાના આધિપત્ય નીચે લાવી દીધા હતા. એમના ઉપર, એમના બજારો ઉપર, એમના રાજકારણ ઉપર પોતાનો ઇજારો પ્રસ્થાપિત કર્યો હતો. અને પરિણામે એ સમયને જોવા જઈએ તો જર્મનીને જો વિકાસ કરવો હોય તો એને માટે વિકાસના દ્વાર બંધ હતા. આવા સંજોગોની અંદર ભવિષ્યની વાત ભવિષ્યમાં રહી, પરંતુ હાલમાં બિસ્માર્કને જર્મનીનો વિકાસ કરવા માટે ફ્રાન્સ પાસેથી આલ્સેસ અને લોરેન નામના પ્રદેશો લેવાનું જરૂરી લાગ્યું. એની મજબૂરી હતી એમ કહીએ તો ચાલે. એ જાણતો હતો કે આ પ્રદેશો જે છે આપણે લઈશું એ ફ્રાન્સની જનતા ભૂલવાની નથી. આજે નહીં તો કાલે એ પાછા મેળવીને જ રહેશે. એ મેળવવા માટેનો પ્રયત્ન કરશે જ કરશે. એ પ્રયત્ન કરે અને પરિણામે પ્રયત્નમાંથી યુદ્ધ થાય. બિસ્માર્ક આ બધું બરાબર જાણતો હતો, પણ એને શાંતિ જોઈતી હતી. અને શું જોઈતું હતું એ બહુ અગત્યનું છે. સફળતા નિષ્ફળતા એ જુદી વાત છે. એને શાંતિ જોઈતી હતી. અને આ શાંતિ બનાવી રાખવા માટે એની પાસે બીજો વિકલ્પ ન હતો, એટલે કે એ મજબૂર હતો. પરિણામે એણે વિશ્વ રાજકારણની અંદર ફ્રાન્સને મિત્ર વિહોણું બનાવી દેવાનું નક્કી કર્યું. અને મિત્ર વિહોણું ફ્રાન્સ નબળું હોય, ને નબળું હોય તો આક્રમણ કરવાનો વિચાર ન કરે, ને માટે શાંતિ જળવાઈ રહે. ટૂંકમાં સેન્ટરમાં શાંતિ છે. બિસ્માર્કની નીતિ જે છે એને જોઈએ તો એના સેન્ટરમાં પીસ છે. એ પીસ લવિંગ છે. અને આપણે જોઈએ તો 1890ની અંદર એને સત્તા એને છોડવી પડી. ત્યાં સુધીની અંદર એણે યુરોપની અંદર કોઈ મોટું યુદ્ધ જે છે એ થવા દીધું નથી. યુરોપનું આખું રાજકારણ જે છે એ જર્મની, અને બીજા અર્થમાં કહીએ તો જર્મની એટલે બિસ્માર્ક, બિસ્માર્ક એટલે જર્મની, એટલે કે બિસ્માર્કની આસપાસ ફરતું હતું. એવી કહેવત પ્રચલિત બની હતી કે જો બિસ્માર્કને છીંક આવે તો આખા યુરોપને શરદી થઈ જાય. યુરોપના રાજકારણની સેન્ટરમાં જર્મની હતું, બિસ્માર્ક હતો. બિસ્માર્ક એક ધરી બને છે, ને માટે તો એનું જૂથ ધરી રાષ્ટ્રો તરીકે ઓળખાય છે. ઘણા બોલે છે કે ધરી રાષ્ટ્રો, ધરી રાષ્ટ્રો, પણ એમને ખબર નથી કે આ ધરી એટલે શું. તો આ રીતે આપણે જોઈશું કે બિસ્માર્ક જે છે એ ધરી રાષ્ટ્રોનો ભાગ છે, એ ધરી છે. અને એણે જે છે શાંતિને મહત્વ આપ્યું છે. એ જ્યાં સુધી સત્તા ઉપર રહ્યો, એણે યુરોપની અંદર કોઈ એવું મોટું યુદ્ધ થવા દીધું નથી. પરિણામે આપણે આગળ વાત કરીએ તો વિલિયમ કેસર બીજો
એણે આક્રમક નીતિ અખત્યાર કરી. બિસ્માર્ક સાથે એને મતભેદ પડ્યા. પરિણામે એને બિસ્માર્કને રાજીનામું આપવું પડ્યું. અહીંયા મર્યાદા અને મજબૂરીની દ્રષ્ટિએ જોઈએ તો બિસ્માર્ક વિલિયમ કેસર દ્વિતીય અથવા તો વિલ્હેમ કેસર દ્વિતીય એની નીતિ પણ આપણે યોગ્ય જ ઠેરવવી પડે. દરેક જણની મર્યાદા અને મજબૂરીની વાત કરીએ છીએ. વિલ્હેમ બીજો એ રાજપુત્ર હતો અને રાજપુત્ર જે છે એની માનસિકતા જરા જુદી હોય. એ બિસ્માર્ક જેવી રાજનીતિ જે છે એ ન જાણે, એ પાવરને જાણે. રાજપુત્ર એ પાવરને જાણે અને પરિણામે એણે જે છે એ જર્મનીનો વિકાસ કરવો કે જર્મનીને મહાન બનાવવું એમ નહીં, પણ જર્મનીને પાવરફુલ બનાવવાનું નક્કી કર્યું. અને પાવરફુલ બનાવવા માટે એને જે કરવું પડે તે કર્યું. પણ આમ છતાં એણે પણ કોઈ યુદ્ધ નથી કર્યું. એણે એક ભૂલ કરી હતી. ઓસ્ટ્રિયા જે છે એને કોરો ચેક આપી દીધો હતો અને ઓસ્ટ્રિયાએ કોરા ચેકનો લાભ લીધો હતો. બાકી એ સમયે પણ 1914ની આપણે વાત કરી છે. આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડની હત્યા થઈ એ સમયની આપણે વાત કરીએ છીએ. તો જર્મની એ સમયે યુદ્ધ નહોતું ઈચ્છતું, યુદ્ધ ઓસ્ટ્રિયા ઈચ્છતું હતું. જર્મનીમાં એવું કોઈ વાતાવરણ ન હતું પ્રજાની દ્રષ્ટિએ પણ આપણે વાત કરીએ તો. એટલે જો વૃત્તિની દ્રષ્ટિએ વાત કરીએ તો ન તો જર્મનીના નેતાઓ, રાજપુરુષો, રાજનીતિજ્ઞો, ઉદ્યોગપતિઓ કે પ્રજા યુદ્ધ ઈચ્છતા હતા. તો પછી પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જ્યારે જર્મનોને યુદ્ધ માટે જવાબદાર ઠેરવવામાં આવે, એકમાત્ર જર્મનોને, ત્યારે એમનાથી કઈ રીતે સહન થાય? અને માટે જર્મનોની દ્રષ્ટિએ આ સંધિ અયોગ્ય હતી. જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ઠેરવીને એના ઉપર એટલો બધો આકરો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો હતો કે એવું કહેવાય કે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી જર્મનો આ યુદ્ધ દંડ ચૂકવવા માટે મહેનત કરે અને જે કંઈ મહેનતને અંતે પ્રાપ્ત થાય એ બધું ફ્રાન્સને આપ્યા કરે, તો પણ આ યુદ્ધ દંડ પૂરો ન થાય. મિત્રો, આવો યુદ્ધ દંડ ફ્રાન્સ જે છે એ લાદે એ ફ્રાન્સની દ્રષ્ટિએ પણ બરાબર હતું. આપણે જે છે ઇતિહાસને સમજીએ ત્યારે મેં તમને કહ્યું છે તેમ કે ઐતિહાસિક દ્રષ્ટિ જે છે એ તો સેન્ટરમાં હોય જ, પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિની સાથે સાથે તમારે કોઈ પણ વસ્તુને જે છે સત્ય સુધી પહોંચવું હોય તો એને મનોવૈજ્ઞાનિક રીતે, રાજકીય રીતે
દાર્શનિક દ્રષ્ટિએ, બધી જ દ્રષ્ટિએ હકીકતોને ચકાસવી પડે. કારણ માણસ કોણ છે? તો માણસ એવું કહેવાય છે કે કશું જ કરવા માટે સ્વતંત્ર નથી. એ કશું કરતો જ નથી. તો એ શું કરે છે? તો કહે છે કે એ જે છે એ જે તે સમયે પોતાની સમક્ષની જે સ્થિતિ છે એને ફક્ત ને ફક્ત પ્રત્યાઘાત આપે છે. જુદા જુદા માણસની સામેની સ્થિતિ જુદી જુદી હોય છે અને દરેક માણસ એ સ્થિતિ પ્રમાણે જે છે પ્રત્યાઘાત આપે છે. એનામાં એ પ્રત્યાઘાત આપ્યા સિવાય બીજો કોઈ ઓપ્શન પણ નથી હોતો. એટલા માટે જ્યારે આપણે ઇતિહાસની અંદર જે છે તથ્યો ચકાસવા જઈએ ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણા બધા લોકો જે છે બહુ ટૂંકા ગાળાની અંદર જે છે કંઈક લખી નાખે અને પછી એમ દાવો કરે કે આ મારું રિસર્ચ પેપર છે. એટલા સમયમાં રિસર્ચ ન થાય. રિસર્ચ કરવાની બરાબર પદ્ધતિને પણ ધ્યાનમાં રાખવું પડે. તમે ચિંતન, મનન, લેખન કરી શકો, પણ કોઈ પણ વસ્તુને પ્રકાશિત કરતા પહેલા એ જે છે એ હકીકતોને ઐતિહાસિક રીતે ચકાસ્યા પછી એને જે છે એક જુદા જુદા લોકોના, જુદા જુદા ડિસિપ્લિનના વિદ્વાનોના સમૂહની અંદર એને મૂકવી પડે. જોવું પડે કે આ જ ઘટનાને સમાજશાસ્ત્રી જે છે એ કયા અભિગમથી મૂલવે છે. આ જ ઘટના એક જ છે અને મનોવૈજ્ઞાનિક કઈ રીતે જોવે છે, એને અર્થશાસ્ત્રી કઈ રીતે જોવે છે, એને દર્શનશાસ્ત્રી કઈ રીતે જોવે છે, એને રાજનીતિજ્ઞો કઈ દ્રષ્ટિએ જોવે છે. દરેકની દ્રષ્ટિ અલગ અલગ છે અને એ જે પણ જોવે એ વખતે એ દસ્તાવેજને બોલવા દે. એમનું ઇન્ટરપ્રિટેશન જે છે સ્વાર્થથી પ્રચુર સિલેક્ટિવ ન હોવું જોઈએ. સત્યને બહાર લાવવા માટેની મથામણ હોવી જોઈએ. પરંતુ આજે દરેકને ખબર છે કે ઇતિહાસ બહુ ખોટો લખાઈ ગયો છે. મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલની જેમ જે લોકો જે જગ્યાએ જે રીતે પાવરમાં હતા એમણે પોતાના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને, પોતાના વ્યૂ પોઈન્ટને ધ્યાનમાં રાખીને, બીજાનાને અવગણીને ફક્ત ને ફક્ત પોતાની રજૂઆત કરી અને ત્યારે બીજું કોઈ બોલનાર ન હતું, બીજું કોઈ અવાજ રજૂ કરી શકતું ન હતું. એમનો અવાજ દબાઈ ગયેલો. તો આજે પણ હજી ઘણા બધા લોકો ઘણું બધું બોલી શકતા નથી. બોલવા દરેકને દેવું જોઈએ. હા, તમે કન્ડિશન મૂકી શકો કે તમે ગમે ત્યાં ના બોલી શકો. કેટલીક વાતો એવી હોય તો તમારી વાત જે છે એના માટે એવા કોઈ મંડળો હોય, કમિટીઓ હોય કે જેની સમક્ષ જે છે રજૂ કરવામાં આવે ને ફિલ્ટર કરવામાં આવે. અને જોવામાં આવે કે સમયની દ્રષ્ટિએ
આ તથ્યો જે છે એને રજૂ કરવામાં આવશે તો માનવ જાતને એ હાનિ કરતા તો નહીં હોય. જો એ હાનિ કરતા હોય તો એ સમગ્ર માનવ જાતને જે છે ન બતાવતા ચૂંટેલા, જેને શાણા પુરુષો કહી શકીએ, સમજદાર પુરુષો કહી શકીએ, કે જેની આગળ કંઈ પણ કહી શકાય, સાચું ખોટું, પણ એનો એક વિશ્વાસ હોય કે દુરુપયોગ નહીં થાય, પણ તથ્યો એ તો બહાર લાવવા જ પડે, ભલે એ બધાને ઉજાગર કરવામાં ન આવે. કારણ કે આપણે જે છે એ સમજવું રહ્યું કે દુનિયાની અંદર મોટાભાગની પ્રજા જે છે કોમન મેન છે. એની જિંદગી જે છે સવારથી સાંજ સુધીની અંદર એવી રીતે ગૂંથાયેલી છે કે બીજું કશું વિચારવા માટે જે છે સક્ષમ નથી. એને પોતાના સમક્ષના જે ધ્યેયો જે છે એના માટે જે જરૂરી જ્ઞાન જોઈએ એ પણ નથી હોતું, તો બીજા અનેક વિષયોનું ઊંડું જ્ઞાન તો એને ક્યાંથી હોય. અને માટે એને સામાન્ય માણસ કહેવાય. અને સામાન્ય માણસ એટલે જે છે એને બાળક કહેવાય. અને બાળક એ હંમેશા બુદ્ધુ હોય. તો એ બુદ્ધુ બાળકો આગળ જે આવું વિશેષ જ્ઞાન હોય એ ન મુકાય. એ વિશેષ જ્ઞાન એ ફક્ત ને ફક્ત વિશેષ લોકો વચ્ચે જ રહેવું જોઈએ અને વિશ્વાસ રહેવો જોઈએ કે આનો દુરુપયોગ ન થાય. એ સમયની દ્રષ્ટિએ, સમયના તકાદાની દ્રષ્ટિએ જે જરૂરી હોય એ રીતે રજૂ થાય. ત્યારે આપણે જે છે પેરિસ શાંતિ સંધિની આપણે વાત કરીએ તો જે રીતે પ્રજાની અંદર એની ઓળખ છે, જર્મનીને એને માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું, જે ખોટું હતું. અને પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું. જર્મનોને પણ એવું લાગ્યું કે પોતાને અન્યાય થયો છે. ને અન્યાય એટલે કેવો અન્યાય? કોઈ સામાન્ય અન્યાય નહોતો. મેં કહ્યું તેમ એને યુદ્ધ દંડ લાદવામાં આવ્યો તો એનો કોલસા અને લોખંડથી સમૃદ્ધ ખીણોનો પ્રદેશ, એવો સાર પ્રદેશ લઈ લેવામાં આવ્યો હતો કે જે 15 વર્ષ સુધી એમાંથી કોલસો ને લોખંડ ખોદવાનો અધિકાર જે છે ફ્રાન્સ પાસે હતો. મિત્રો, મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. 15 વર્ષને અંતે સેલ્ફિશ માણસ અંદર કશું રહેવા દે ખરું? ખાલી કરીને આપે. તો જર્મનોને કેવી રીતે એ વાત ન્યાયી લાગે? શસ્ત્રીકરણ બીજા દેશો કરે અને પરાજિતોને માટે નિશસ્ત્રીકરણ. પેરિસ શાંતિ સંધિ આવું કરેલું હતું. અને પરિણામે પણ એ જર્મનોને અન્યાય લાગે તે સ્વાભાવિક છે. પણ અહીંયા આપણે જે છે ફ્રાન્સના અભિગમથી પણ જોવું પડશે. બધી ચર્ચા જે છે એ આજે પૂરી નહીં કરી શકાય. એટલે ફરી વાર આપણે જે છે એના માટે રાહ જોઈશું. પરંતુ આજે જે છે આપણે આટલી વાતને અહીંયા અટકાવીશું. ધન્યવાદ. જય હિન્દ. ભારત માતા કી જય.